નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક કરુણ પ્રસંગનો વિડીયો। મિત્રો, પૃથ્વી પર બધા જ જીવોનો સંબંધ લોહીના સંબંધથી જળવાયેલો છે। માણસ તો ઠીક, પણ પ્રાણીઓ અને પક્ષીઓના સંબંધો પણ લોહીના સંબંધોથી બંધાયેલા છે। પશુ, પક્ષી અને પ્રાણીઓ પણ વિના સ્વાર્થે પોતાના બાળકો કે બચ્ચાઓની કાળજી રાખે છે। આપણે જાણીએ છીએ કે કોઈ પણ પક્ષી કે પ્રાણીથી તેના બચ્ચાને અલગ કરવું મુશ્કેલ છે। એ પછી ગાય, ભેંસ, કૂતરી કે બિલાડી અથવા કોઈ પક્ષી હોય, જ્યારે તેની માંથી તેના બચ્ચાને અલગ કરવામાં આવે ત્યારે તે માં પોતાના જીવની પરવાહ કર્યા વગર સામનો કરે છે। પ્રાણીઓ અને પક્ષીઓ પોતાના બચ્ચાના રક્ષણ માટે ગમે તેવા હિંસક પક્ષી કે પ્રાણી સામે લડવા તૈયાર થાય છે। આવું જ આપણા માનવ જીવનમાં પણ છે। માનવ જીવન પણ પારિવારિક સંબંધોથી બંધાયેલો છે। એકનું દુઃખ એ અન્યનું દુઃખ છે। બધા જ એકબીજાને પ્રેમ કરે છે અને એકબીજાની કાળજી રાખે છે। તેમાં મોખરે માતા પિતાનો બાળક પ્રત્યેનો પ્રેમ છે અને તેમાં પણ સર્વોપરી પ્રેમની ગણતરી જો થતી હોય તો તે માતાના પ્રેમની છે। માતાનો પ્રેમ દુનિયામાં અનન્ય છે। પોતાના બાળક માટે તે ગમે તેવા દુઃખો સહન કરી શકે છે, પરંતુ માતા ન હોય તેવા સમયે માતા જેવો પ્રેમ કોણ કરી શકે તે આપણે ક્યારે પણ વિચાર્યું નથી। પરિવારમાં એક પાત્ર એવું છે જે પ્રેમની બાબતમાં માતાના પ્રેમથી પણ ચડિયાતું છે, જેને માતા પછીની માતા કહેવું હોય તો કહી શકાય તેવું એક પાત્ર। તેનું નામ હું નહીં બતાવું, તમારે વિડીયો જોઈને નક્કી કરવું પડશે કે તે પાત્ર કોણ છે। તો ચાલો જોઈએ એક વિડીયો। હા મિત્રો, તમે વિડીયો જોયો અને તમે નક્કી કર્યું હશે કે માતા પછીની પ્રેમની બાબતમાં જો કોઈ અન્ય માતા હોય તો તે છે મોટી બહેન। માં હોય કે ન હોય, પરંતુ નાના ભાઈ બહેનોની કાળજી મોટી બહેન એક માતા જેટલી જ લે છે। આપણે જોયું કે માંદગીના બિછાને સૂતેલી બહેન જ્યારે પોતાના નાનકડા ભાઈને જુએ છે ત્યારે કેવા દ્રશ્યો સર્જાય છે તે આપણે વિડીયોમાં જોયું। એક બહેન ભાઈની ચિંતા કરે છે, ભણીને મોટો માણસ બને તેવી આશા સેવે છે અને પોતાની ગેરહાજરીમાં ભાઈની કોણ સંભાળ રાખશે તેવી ચિંતા પણ તેને થાય છે। આ વિડીયો જોયા પછી એટલો જ વિચાર આવ્યો કે ભાઈ બહેનના સંબંધ ફક્ત પ્રેમથી લડવાના જ નથી, પરંતુ એકબીજાની લાગણી સમજવાના પણ છે। કુદરત આવા સંબંધોને ચિરંજીવી બનાવે તેવી પ્રભુ પ્રાર્થના સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।